નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમને જ્યારે ચેપ્ટર શરૂઆત કરી ત્યારે કીધું હતું કે વાસ્તવિક સંખ્યાઓ જે છે એ ચેપ્ટરની અંદરથી 2 માર્ક્સનો ખૂબ જ અગત્યનો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, મતલબ 2 માર્ક્સનો ફરજિયાત આ દાખલો જે રહ્યો આજે જે આપણે સમજવા જઈ રહ્યા છીએ ફરજિયાત પૂછાય છે. બરોબર છે. 10 પેપર તમે લઈ લો, ત્યારે પણ મેં કીધું હતું અને અત્યારે પણ કહું છું કે 10 પેપર તમે લઈ લો તો ઓછામાં ઓછા 8 થી 9 પેપરની અંદર આ દાખલો જે રહ્યો આ રીતનો દાખલો મળે. આ દાખલો ફિક્સ એક દાખલો નથી, પણ આ રીતનો દાખલો એક દાખલો હોય જ છે. બરોબર છે. તો ખૂબ જ ધ્યાનથી અને ખૂબ જ વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. બરોબર છે. કયો દાખલો શું કહે છે? દાખલો છે કે વાસ્તવિક અસમય સંખ્યાઓ જે રહી એ આપણે સાબિત કરવાનો દાખલો છે. આપણને કોઈ સંખ્યા આપેલી છે કે અસમય સંખ્યા છે તે સાબિત કરવાનું છે એવું પૂછે છે. એની સાબિતીનો અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનો દાખલો પૂછાય છે. બરોબર છે. અને ખૂબ જ અગત્યનો દાખલો છે. 2 માર્ક્સની અંદર પૂછાશે. આ દાખલો તો ફરજિયાત બધાને આવડવો જ જોઈએ. આના 2 માર્ક્સ તો જવા જ જોઈએ નહીં, કેમ કે બહુ સિમ્પલ અને સાદો દાખલો, ઈઝી દાખલો છે. બરોબર છે. એની અંદર કંઈ વધારે છે નહીં. પણ હવે અહીંયા આપણે આગળ જોઈએ કે જ્યારે આપણે વાસ્તવિક સંખ્યાઓ ચાલુ કરી ત્યારે વાસ્તવિક સંખ્યાઓ જે છે જ્યારે આપણે ચેપ્ટર ચાલુ કર્યું અને જ્યારે વાસ્તવિક સંખ્યાઓ આવી ત્યારે મેં તમને કીધું હતું કે વાસ્તવિક સંખ્યાઓ જે છે એના 2 ભાગ પડે છે, કે એના 2 પેટા ભાગ છે. એક છે સમય સંખ્યા અને બીજી છે અસમય સંખ્યા. જ્યારે સમય સંખ્યાઓનું મેં તમને કીધું હતું ત્યારે કીધું હતું એની અંદર કે p છેદમાં q સ્વરૂપે જે સંખ્યાઓને આપણે દર્શાવી શકીએ છીએ, p ના છેદમાં q સ્વરૂપે જે સંખ્યાઓને આપણે દર્શાવી શકીએ છીએ એ સંખ્યાઓ જે રહી કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે. જે અસમય સંખ્યાની અંદર મેં તમને કીધું જે સંખ્યાઓના વર્ગ કે વર્ગમૂળ નીકળી શકતા ન હોય, વર્ગમૂળ કે ઘનમૂળ નીકળી શકતા ન હોય એવી સંખ્યાઓને આપણે શું કીધું હતું? અસમય સંખ્યાઓ કીધી હતી. બરોબર છે. અહીંયા અસમય સંખ્યાઓ તમને કીધી છે તો આપણે એક દાખલા તરીકે લઈએ તો કે વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 4 લઈ લઈએ કે વર્ગમૂળ 4 નું વર્ગમૂળ નીકળે છે એના કારણે 4 નથી લેતા આપણે. વર્ગમૂળ 5 લઈએ, વર્ગમૂળ 6 લઈએ, વર્ગમૂળ 7 લઈએ, એવી રીતના તે વર્ગમૂળ 2 નો ઘન લઈએ, વર્ગમૂળ 3 નો ઘન લઈએ, વર્ગમૂળ 4 નો ઘન લઈએ. તો આ બધી સંખ્યાઓ જે રહી એ કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ છે. બરોબર છે. તો આ બધી અસમય સંખ્યાઓ છે. તો પરીક્ષાની અંદર આમાંથી કોઈ એક સંખ્યા તમને આપેલી હશે કે વર્ગમૂળ 2 આપેલા હોય અહીંયા એ અસમય સંખ્યા છે એવું સાબિત કરો, અથવા તો વર્ગમૂળ 3 આપેલા હોય એ અસમય સંખ્યા છે એવું સાબિત કરો, અથવા તો વર્ગમૂળ 5 આપેલા હોય એ અસમય સંખ્યા છે એવું સાબિત કરો, અથવા તો વર્ગમૂળ 7 આપેલા હોય, અથવા વર્ગમૂળ ઘનમૂળમાં 3 આપેલા હોય, ઘનમૂળમાં 2 આપેલા હોય, ઘનમૂળની અંદર 4 આપેલા હોય. કોઈ પણ સંખ્યા તમને અહીંયા આપેલી હશે, અહીંયા જે સંખ્યા આપેલી હોય એ સંખ્યા અસમય સંખ્યા છે, અસમય સંખ્યા છે એવું સાબિત કરો એવું પૂછાય છે. તો એ સાબિતીનો દાખલો જે રહ્યો એ અહીંયા આપણે સમજવાનો છે કે કઈ રીતે કરવું. તો આપણે અહીંયા ઉદાહરણ સ્વરૂપે લઈએ. દાખલા તરીકે જ્યારે આપણે દાખલાનો નંબર કઈ નથી આપતો હોય ત્યારે તમને તેને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જે એક દાખલો તમે સમજી જાઓ એટલે બધા જ દાખલા એ જ રીતે ગણવાના છે. ખાલી જે સંખ્યાઓ આપેલી છે સંખ્યાઓ બદલાય
છે એની અંદર બીજું કોઈ બદલાવું નથી. તો આપણે અહીંયા જોઈએ કે વર્ગમૂળ 2 ની અંદર અહીંયા આપેલા છે કે વર્ગમૂળ 2 દાખલાનો નંબર અત્યારે કઈ નથી આપતો. વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તેવું સાબિત બરોબર છે. વર્ગમૂળ 2 જે રહી એ અસમય સંખ્યા છે એવું સાબિત કરો. તો જો અહીંયા આપણે શરૂઆત કરીને કરશું કે જે સંખ્યા તમને અહીંયા આપેલી છે વર્ગમૂળ 2 અહીંયા આપેલા છે તો વર્ગમૂળ 2 અહીંયા ધારી લેવાનું છે. વર્ગમૂળ 2 ની જગ્યાએ ગણવાનું કઈ રીતે ચાલુ કરવાનું કે ધારો કે વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b થાય એવું આપણે ધારી લેવાનું છે. શું ધારવાનું છે કે ધારો કે વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b એવું ધારી લેવાનું છે. a ના છેદમાં b એ સમય સંખ્યા છે એવું ધારવાનું છે. સમય સંખ્યા છે. શું કરવાનું છે એવું અહીંયા આપણે ધારી લઈએ કે વર્ગમૂળ 2 જે જોઈએ એની જગ્યા પર શું થયું એના છેદમાં b એ સમય સંખ્યા છે એવું ધારી લઈએ છીએ. કેમ એ સમય સંખ્યા ધારીને એ જો તમને એ સમય સંખ્યા જ્યારે તમને સમજાઈ ગયું કે સમય સંખ્યા કોને કહેવાય કે b ના છેદમાં q સ્વરૂપે જે સંખ્યાને દર્શાવી શકીએ એ સંખ્યા કેવી હોય સમય સંખ્યા હોય. અહીંયા મેં p છેદમાં q સ્વરૂપ એટલે કે અંશ અને છેદવાળું સ્વરૂપ દર્શાવ્યું. અહીંયા એના છેદમાં b એવું ધારી લીધું. એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે એવું મેં ધાર્યું. બરોબર છે. તો હવે જ્યાં લખો જ્યાં a અને b એ અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા શું કીધું કે જ્યાં a અને b જે રહી અવિભાજ્ય સંખ્યાઓ છે. જો સ્ટેપ આ જ રીતે ગણવાનું છે જ્યારે પણ આપણને કોઈ પણ સંખ્યા જે રહે એ અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું હોય તો જે સંખ્યા આપણે આપેલી છે એને એના છેદમાં b એ સમય સંખ્યા છે એવું ધારી લેવાનું છે. આપણે ધાર્યું છે સમય સંખ્યા છે નહીં બરોબર. આપણે સાબિત અસમય કરવાનું છે પણ પહેલા એને આપણે ધારી લઈએ કે અસમય સંખ્યા છે સમય સંખ્યા છે. જો આપણે જે ધાર્યું છે એ ખોટું પડે એટલે કે એનો વિરોધ થાય. આપણે જે ધાર્યું છે એનો વિરોધ થાય મતલબ આપણે સમય સંખ્યા ધારી છે અને આગળ જતા એનો વિરોધ થાય કે એ સંખ્યા જે રહી એ સમય નથી એવો વિરોધ થાય. સમય નથી એનો મતલબ કેવું સાબિત થશે કે એક સંખ્યા કેવી હોવી જોઈએ તો અસમય હોવી જોઈએ. અત્યારે આપણે શું ધાર્યું સમય સંખ્યા ધારી અને આગળ ગણતા જઈએ સમય સંખ્યા સાબિત ન થાય તો એ કઈ સંખ્યા હોય અસમય સંખ્યા હોય. બરોબર છે. અહીંયા શું કીધું કે ધારો કે વર્ગમૂળ 2 એ એના છેદમાં b એ સમય સંખ્યા છે એવું આપણે ધારી લીધું. બરોબર છે. તો જ્યાં a અને b શું કીધું કે અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે આ સંખ્યા જે છે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા એટલે કે 5/7 3/5 આવી સંખ્યા છે. મતલબ કે એનો એક અવયવ જે રહ્યો એ કેવો હોય 1 હોય. બરોબર છે. 5/7 એટલે કે સંખ્યા પોતે 1 નો હોય અને બીજો એક અવયવ કેવો હોય 1 હોય. તો બરોબર છે. એટલે કે આપણે જ્યાં a અને b જે એવી સંખ્યા થાય અવિભાજ્ય સંખ્યા થાય. અવિભાજ્ય સંખ્યાનો એક અવયવ તો 1 હોય અને એક સંખ્યા પોતે હોય. બરોબર છે. તો સંખ્યા પોતેને આપણે ધ્યાનમાં ન લઈએ a ને b ને તો એનો એક અવયવ કયો હશે 1 હશે. તો અહીંયા લખો એટલે કે a અને b નું એક સમાન અવયવ અવિભાજ્ય અવયવ એક હશે. બરોબર છે. અથવા તો એમ પણ કહી શકીએ આમ ન લખવું હોય એટલે કે a અને b નો એક સમાન અવયવ એક હશે અથવા તો એક સિવાય કોઈ સામાન્ય અવયવ
નથી. કેમ એવું કીધું મેં કે બંનેનો કોઈ સામાન્ય અવયવ નથી. મેં અહીંયા કીધું કે 5 અને 7 કે એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે, બરોબર છે. એટલે કે 5 7 છે, તો અહીંયા તમે 3 લ્યો અને 5 લ્યો, તો આનો સામાન્ય અવયવ તમે 3 લ્યો, બરોબર છે. અને અવયવ પડો તો 3 ગુણ્યા 1 થાય, અને આના અવયવ પડો તો 5 ગુણ્યા 1 થાય, બરોબર છે. તો આ બંનેમાંથી એક અવયવ તો સમાન થઈ ગયો, એક સિવાયના કોઈ પણ સામાન્ય અવયવ હશે નહીં, બરોબર છે. અવિભાજ્ય સંખ્યા હશે ને કે સામાન્ય અવયવ તમારે આવશે નહીં. માટે અહીંયા આપણે કીધું કે a અને b એ અવિભાજ્ય સંખ્યા છે, અને એટલે કે a અને b નો એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી, બરોબર છે. હવે જો સામાન્ય અવયવ એક સિવાય નથી, માટે વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b એવું આપણે ધાર્યું હતું, બરોબર છે. હવે બંને સાઈડ આપણે શું કરીએ છીએ, હવે અહીંયા જો a છેદમાં b છે, b ક્યાં છે, છેદમાં છે. જ્યારે છેદમાં હોય અને બરાબરની હું આ બાજુ લાવું છું, જ્યારે કોઈ પણ સંખ્યા છેદમાં હોય અને બરાબરની સામેની સાઈડે જવાની હોય તો એ અંશમાં જશે, મતલબ કે ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે. એટલે વર્ગમૂળ 2 ગુણ્યા b બરાબર a થશે, બરોબર છે. વર્ગમૂળ 2 ગુણ્યા b બરાબર a થશે. હવે જો જે સંખ્યા તમને આપેલી છે વર્ગમૂળ 2 એને બંને બાજુ વર્ગ કરી નાખો તો આ રીતે થશે. બંને બાજુ વર્ગ લો માટે વર્ગમૂળ 2 ગુણ્યા b નો વર્ગ બરાબર a નો વર્ગ થશે. એટલે કે અહીંયા લખો પાઉસમાં કે બંને બાજુ વર્ગ લેતા, બરોબર છે. બંને બાજુ મેં શું કર્યું, વર્ગ કર્યો. તો અહીંયા આપણે લખી નાખવાનું આ રીતે કે બંને બાજુ વર્ગ લેતા. હવે જો કોઈ પણ સંખ્યામાં આપણે નાના ધોરણની અંદર ભણી ગયા છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય અને કૌંસની અંદર વર્ગમૂળ આપેલું હોય તો વર્ગ અને વર્ગમૂળ શું થઈ જાય, ઉડી જાય. તો આ રીતે લખી શકીએ a ને આપણે સામે આગળ લખીએ તો a નો વર્ગ બરાબર 2 આ રીતે વર્ગમૂળ 2 નો વર્ગ થાય અને p નો વર્ગ. આ રીતે લખી શકાય. બંનેને છૂટા પાડી દે, વર્ગ બંનેને આપી દીધા, બરોબર છે. માટે a નો વર્ગ બરાબર વર્ગ અને વર્ગમૂળ અહીંયા ઉડી જશે એટલે કે 2 મળશે. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે 2 વધશે અને b નો વર્ગ એમ ના, બરોબર છે. આને હું સમીકરણ 1 આપી દઉં છું. આપણને જે સમીકરણ મળ્યું છે એને સમીકરણ 1 આપી. હવે જો અહીંયા સમજો કે a નો વર્ગ એ મેં અહીંયા 72 આપેલા હોય, 72 લખેલા હોય, બરોબર છે. તો હું 2 ગુણ્યા 36 લખું, આ રીતે થાય ને, 2 ગુણ્યા 36 લખી શકાય. તો 36 દૂરે 72 થાય, મતલબ કે આ 72 જે રહ્યા એ 2 વડે વિભાજ્ય છે, એટલે કે 2 વડે ભાગી શકાય છે. આના મેં અવયવો લેતા તો જે અવયવો અહીંયા આપેલા હોય એ અવયવો વડે આ સંખ્યાને ભાગી શકાય. હવે 36 લેખા તો 36 દૂરે 72 થાય, 2 લેખા તો 2 વડે પણ ભાગી શકાય. એટલે કે અહીંયા જે વસ્તુ આપેલી હશે એ સંખ્યા વડે ગુણાકારમાંથી આપેલી બંને બાજુ સંખ્યા સરખી થવી જોઈએ, બરાબરની નિશાની છે એટલે કે બંને બાજુ સંખ્યા કેવી હશે, સમાન હશે. અહીંયા 72 આપેલા છે બરાબર 2 ગુણ્યા 36 મેં કર્યા છે, મતલબ કે આ બંનેનો તમે ગુણાકાર કરો તો બરાબરની આ બાજુની સંખ્યા તમને મળી જાય. એટલે કે બંને બાજુ સંખ્યા કેવી થશે, સમાન થશે, બરાબર આપેલા છે. તો હું એવું કહી શકું કે 2 વડે 72 ને ભાગી શકાય, એટલે કે 2 72 છે કે 2 વડે વિભાજ્ય છે. તો એવું જ અહીંયા આપેલું છે. જો હવે બીજી વસ્તુ અહીંયા 64 થઈ આપણે, ચાલો 64 ને હું 2 ગુણ્યા 32 દૂરે 64 કરી શકાય, બરોબર છે. જો તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 2 જે 64 જે એ 2 વડે વિભાજ્ય હશે, એટલે કે 2 વડે ભાગી શકાશે, બરોબર છે. હવે જ્યારે હું 64 ને કેમ લીધા, કેમ કે અહીંયા વર્ગ છે એટલે કે 64 પણ કોઈનો વર્ગ છે, કોઈનો વર્ગ છે તો એનું વર્ગમૂળ કાઢીએ. 64 નું વર્ગમૂળ 8 નીકળે, 8 નો તમે વર્ગ કરો તો એ 64 થાય. મતલબ કે જે તમે સંખ્યા આપેલી છે એને તમે 2 વડે ભાગી શકો તો એનો તમે વર્ગમૂળ જે એને પણ તમે 2 વડે ભાગી શકો, બરોબર છે. એવો નિયમ છે ગણિતનો કે કોઈ સંખ્યાનો વર્ગ, કોઈ સંખ્યા છે એનો વર્ગ હોય એને તમે કોઈ સંખ્યા વડે ભાગી શકો તો એનું વર્ગમૂળ જે એને પણ તે સંખ્યા વડે ભાગી શકો. મતલબ કે 64 ને તમે જો 2 વડે ભાગી શકો તો અહીંનું વર્ગમૂળ જે રહ્યું 64 નું વર્ગમૂળ જે રહ્યું 8 એને પણ તમે 2 વડે ભાગી શકો. તો અહીંયા જુઓ તો અહીંયા એનો વર્ગ જે રહ્યો એ ગુણાકારમાં 2 છે એટલે કે એના વર્ગને તમે 2 વડે ભાગી શકો છો. અહીંયા લખો
અહીં a નો વર્ગ એ 2 વડે વિભાજ્ય 2 વડે ભાગી શકાય છે. એના વર્ગને 2 વડે ભાગી શકાય છે. બરોબર છે. અહીંયા એનો વર્ગ જે રહ્યો એને 2 વડે ભાગી શકાય છે. કેમ? મેં અમને સમજાવ્યું કે જે સંખ્યા આપેલી હોય એના વડે ગુણાકારમાં લખો તો એના અવયવ વડે ભાગી શકાય. તો આ એનો વર્ગ જે રહ્યો એને પણ 2 વડે ભાગી શકાય. તો અહીંયા લોકો અહીં એનો વર્ગને 2 વડે ભાગી શકાય છે. માટે આનું વર્ગમૂળ તમે કાઢો તો એનો વર્ગ જે રહ્યો એનો વર્ગમૂળ કાઢો તો એ થશે. બરોબર છે. એ થશે તો એને પણ માટે એને 2 વડે ભાગી શકાય. બરોબર છે. એના વર્ગને તમે 2 વડે ભાગી શકાય એટલે કે એનો વર્ગ જે રહ્યો તે 2 વડે ભાગી શકાય છે. માટે એના વર્ગમૂળને 2 વડે ભાગી શકાય છે. મેં તમને સમજાવ્યું કે જે વર્ગ હોય વર્ગ છે એને તમે અહીંયા 2 વડે ભાગી શકતા જેનું વર્ગમૂળ તમે કાઢો તો એ વર્ગમૂળ જે તમને મળે છે એને પણ તમે 2 વડે નિશેષ ભાગી શકો. સમજાઈ ગયા? હવે અહીંયા આગળથી એક નવું સ્ટેપ ચાલુ થાય છે. બરોબર છે. અહીંયા સુધી આપણે આટલું જ ભણી ગયું. હવે જો અહીંયા બીજું. હવે ધારો કે b નો વર્ગ બરાબર 4c છે. ધારો કે સોરી a નો વર્ગ a બરાબર 2c બરાબર 2c છે. તો આપણે ધારી લેવાનું છે કે ધારો કે a બરાબર 2c લેતા અથવા તો 2c છે. બરાબર છે. a બરાબર 2c છે તો બંને બાજુ તમે વર્ગ કરશો. હવે પાછું એ જ રીતે માટે a નો વર્ગ બરાબર 4c નો વર્ગ થશે. બરોબર છે. 4c નો વર્ગ થશે. આને સમીકરણ તમે 2 આપી દો. એનો વર્ગ જે રહ્યો એ એટલે કઈ લખો બે કૌંસમાં બંને બાજુ વર્ગ કરતા અથવા તો લેતા. બરોબર છે. આ સમીકરણ 2 આવી ગયું. હવે સમીકરણ 2 અને 1 પરથી હવે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી જોવો તો સમીકરણ 1 માં પણ એનો વર્ગ છે સમીકરણ 1 માં પણ એનો વર્ગ છે અને સમીકરણ 2 માં પણ એનો વર્ગ છે. મતલબ કે આ બંને a વર્ગ બરાબર 2b સ્ક્વેર કર્યું તો અહીંયા પણ a વર્ગ બરાબર 4c સ્ક્વેર છે. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે 2b સ્ક્વેર બરાબર 4c નો સ્ક્વેર થાય. આવું આપણે કરી શકીએ. માટે આ 2 નો બરાબરની પેલી બાજુ લઈ લો તો b નો વર્ગ બરાબર આ 2 આ બાજુ લઈ લો તો ભાગાકારમાં જાય 4c નો વર્ગ થાય અને છેદમાં 2 અને 2 2 4 થઈ જશે. છેદ ઉડી જશે. એટલે શું થશે કે b નો વર્ગ બરાબર 2c નો વર્ગ થશે. 2c નો વર્ગ થશે. બરોબર છે. 2c નો વર્ગ થશે. કેમ કે મેં અહીં છેદ ઉડાડી દીધા 4 અને છેદમાં 2 આવ્યા તો 2 ગુણ્યા 2 કરો એટલે 4 થઈ જાય 2 2 4 છેદ ઉડી ગયા. તો b નો વર્ગ બરાબર 2c નો વર્ગ મળશે. બરોબર છે. આગળ આપણે અહીંયા જોજો અહીંયા કરું છું. હવે જો સેમ વસ્તુ અહીંયા મળી. a નો વર્ગ બરાબર 2b નો વર્ગ હતો અને અહીંયા b નો વર્ગ બરાબર 2c નો વર્ગ મળ્યો. બરોબર છે. તો અહીંયા એવું આપણે કહી શકીએ કે b નો વર્ગ અહીં b નો વર્ગ એ 2 વડે b નો વર્ગ એ b ના વર્ગને 2 વડે ભાગી શકાય છે. માટે b ને 2 વડે
શકાય. બરોબર. જો હવે અહીંયા આપણે શું કીધું હતું, અહીંયા એવું સાબિત કર્યું હતું જ્યાં a અને b જે કેવા છે અવિભાજ્ય અવયવો અવિભાજ્ય સંખ્યાઓ હતી, એટલે કે a અને b નો એક સિવાય કોઈ સામાન્ય અવયવ હતો નહીં. તો અહીંયા જો તો હવે અહીંયા a ને પણ b વડે ભાગી 2 વડે ભાગી શકાય છે અને b ને પણ 2 વડે ભાગી શકાય છે. મતલબ કે a નો અને b નો એક સામાન્ય અવયવ 2 મળ્યો. આ a અને b બંનેનો સામાન્ય અવયવ બે છે. બંનેનો સામાન્ય અવયવ કેવો મળ્યો? 2 મળ્યો આપણને. માટે આપણે જે થયું હતું એ ખોટું મળ્યું કે બંનેનો સામાન્ય અવયવ કેવો? એક જ કીધો હતો કે એક સિવાય બીજો કોઈ અવયવ સામાન્ય નથી. પણ અહીંયા તો આપણને 2 જે છે એ સામાન્ય અવયવ આપણને મળ્યા. તો 2 સામાન્ય અવયવ મળ્યા એટલે કે વિરોધાભાસ થયો. આપણે જે થયું હતું એની કરતા શું થયું? આ વિરોધાભાસ થાય છે. માટે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. એવું સાબિત કરી દીધું આપણે. બરોબર છે. એટલે કે અહીંયા વિરોધાભાસ થાય છે. વિરોધાભાસ થાય છે એટલે કે આપણે જે ધાર્યું હતું કે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે, એ એનો વિરોધ થાય છે. મતલબ સમય સંખ્યા નથી, એનો મતલબ કે કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરોબર છે. હવે જો અહીંયા આપણે જે દાખલો આપવો હોય, દાખલાની અંદર હવે કોઈ વસ્તુ તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય, આપણે વર્ગમૂળ 2 લીધા છે. બરોબર છે. હવે અહીંયા તમને વર્ગમૂળ 2 ની જગ્યાએ બીજી કોઈ સંખ્યા આપેલી હોય, બરોબર, વર્ગમૂળ 3 આપેલા હોય. અહીંયા તમને આવી કહી દીધું વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે એવું સાબિત કરો. તો કઈ નથી કરવાનું, જે જગ્યાએ તમને હું આ રાઉન્ડ કરું છું એ જગ્યાએ ખાલી સંખ્યા જ બદલવાની છે. સેમ ટુ સેમ પેટર્ન આ જ રહેશે, ખાલી સંખ્યા જ બદલવાની થશે. કઈ જગ્યાએ સંખ્યા થશે? અહીંયા વર્ગમૂળ 2 ની જગ્યાએ વર્ગમૂળ 3 આવશે. અહીંયા પર વર્ગમૂળ 2 ની જગ્યાએ વર્ગમૂળ 3 આવશે. વર્ગમૂળ 2 ની જગ્યાએ વર્ગમૂળ 3 આવશે. બધી વસ્તુ સેમ જ રહેશે, બીજું કોઈ વસ્તુ ચેન્જ થશે નહીં. અહીંયા 2 વડે ભાગી શકાય છે એની જગ્યાએ 3 વડે થશે. અહીંયા પણ 2 વડે ની જગ્યાએ 3 વડે થશે. એવી રીતે અહીંયા પણ 2 ની જગ્યાએ 3 થશે. જ્યાં જ્યાં સર્કલ કરેલા છે હું રાઉન્ડ કરું છું તે જગ્યાએ સંખ્યાઓ ખાલી બદલાશે, બીજું કઈ વસ્તુ ચેન્જ થશે નહીં, બીજી કોઈ ચીજ ચેન્જ થશે નહીં. બરોબર છે. જે જગ્યાએ મેં સર્કલ કરેલા છે ત્યાં ખાલી અહીંયા જે તમને રકમની અંદર આંકડો આપેલો છે એ આંકડા પ્રમાણે ખાલી સંખ્યાઓ બદલાશે, બાકી બધી વસ્તુ સેમ ટુ સેમ રહેશે. તમને અહીંયા વર્ગમૂળ 3 પૂછે, વર્ગમૂળ 5 પૂછે, વર્ગમૂળ 7 પૂછે, વર્ગમૂળની અંદર 6 પૂછે, અથવા તો જે કંઈ પણ આવી રીતના પૂછે, કોઈ પણ સંખ્યા જે આવી રીતના પૂછે, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 એ અસમય સંખ્યા છે એવું સાબિત કરો તો પેટર્ન સેમ રહેશે, ખાલી આંકડાઓ બદલાશે. જ્યાં રાઉન્ડ કરેલા છે તેના આંકડાઓ બદલાશે, બાકી કોઈ વસ્તુ ચેન્જ થશે નહીં, સેમ ટુ સેમ રહેશે. બરોબર છે. તો આ એક પેટર્ન યાદ રાખી લેવાની છે આપણે. પેટર્ન યાદ રાખો, એની અંદર કંઈ નથી કરવાનું. પહેલા વર્ગમૂળ 2 જે આપણે સંખ્યાઓ આપેલી છે ને એને છેદમાં b ધારી લેવાની છે, એનું સાદું રૂપ આપો. એના છેદમાં b જે ધાર્યા છે એનું સાદું રૂપ આપો અને બરોબર છે એવું સાબિત કરો કે એનો વર્ગ જે રહ્યો સોરી a જે રહ્યો એ તમારો 2 વડે વિભાજ્ય છે એવું સાબિત કરી દીધું. બરોબર છે. એવી રીતે બીજું ધારી લ્યો કે ધારો કે a બરાબર 2c છે એવું ધારી લઈએ આપણે. તો 2c છે તો એ પાછું એમાં અહીંયા b નો વર્ગ જે રહ્યો આપણે સાબિત કર્યું કે b નો વર્ગ જે રહ્યો એ પણ 2 વડે વિભાજ્ય છે. a અને b બંને જે રહ્યા એ 2 વડે વિભાજ્ય છે, એટલે તો કોઈ એક કરતા બીજો અવયવ તમને મળે છે. અહીંયા શું કીધું? સામાન્ય અવયવ બીજો કોઈ છે નહીં, પણ આપણે એવું સાબિત કર્યું કે એ બંનેના સામાન્ય અવયવ એક સિવાયના કોઈ છે. બરોબર છે. મતલબ કે વિરોધાભાસ. આપણે કહ્યું હતું કે સામાન્ય અવયવ એક જ છે, પણ એક સિવાયનો બીજો આપણને અવયવ આપણે સાબિત કર્યો એટલે કે વિરોધાભાસ થયો. વિરોધાભાસ થયો એટલે કે આપણે જે વસ્તુ ધારી હતી એ ખોટી પડી, કે સમય સંખ્યા આપણે ધારી હતી એ ખોટું પડ્યું, એટલે કે એ સંખ્યા જે રહી એ અસમય સંખ્યા છે.
ખૂબ આનો અભ્યાસ કરજો અને આખી પેટર્ન જે છે એ વ્યવસ્થિત સમજી લેજો અને યાદ રાખજો. આ જ રીતે બધા દાખલા ગણવાના છે. બસ.